આજે આપણે ધોરણ 8 નો સ્વાધ્યાય 2.1 નું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો તેનો પહેલો પ્રશ્ન છે, નીચેના સમીકરણોના ઉકેલ મેળવો અને તેના જવાબ ચકાસો. તો પહેલો દાખલો છે 3x બરાબર 2x વત્તા 18. અહીં વિદ્યાર્થી મિત્રો ચલ છે એ બરાબરની બંને બાજુએ છે. તો સૌપ્રથમ આપણે ચલને બરાબરની ડાબી બાજુએ ભેગું કરીએ. તો 3x અને 2x ને બરાબર ડાબી બાજુ લઈ આવતા તેની નિશાની થઈ જશે -2x બરાબર 18. અહીં વિદ્યાર્થી મિત્રો 3x - 2x છે, જવાબ આવશે 1x બરાબર 18. અહીં વિદ્યાર્થી મિત્રો x બરાબર જવાબ આવશે 18. હવે સૂચનામાં કહ્યું છે કે જવાબની ચકાસણી કરવાની છે, તેથી આપણે જવાબ ચકાસીએ કે આપણો મેળવેલ જવાબ સાચો છે કે ખોટો છે. તો ચકાસણી કરતા તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે રકમ લખીએ 3x બરાબર 2x વત્તા 18. અહીં વિદ્યાર્થી મિત્રો સમીકરણની ડાબી બાજુએ આપણે ડાબા કહી ડાબી બાજુ લખીએ છીએ 3x. અહીં x બરાબર 18 લેતા 18 શું કામ લીધા છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે આપણને સમીકરણનો જવાબ x બરાબર 18 મળેલ છે, તેથી આપણે x બરાબર 18 લઈ અને સમીકરણની ચકાસણી કરીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ સરખો મળે છે કે નથી મળતો. તો અહીં ડાબા બરાબર 3 x ના સ્થાને આપણે 18 મૂક્યા છે, તો 18 તેરી થશે 54. ડાબા બરાબર 54 જવાબ મળ્યો. તે જ રીતે આપણે જમણી બાજુ જબા બરાબર જવાબ મેળવીએ 2x વત્તા 18. અહીં પણ x બરાબર 18 લેતા તો જબા બરાબર 2 વત્તા 18. અહીં વિદ્યાર્થી મિત્રો 18 દુ 36 થશે વત્તા 18, 36 વત્તા 18 જવાબ આવશે 54. તો અહીં વિદ્યાર્થી મિત્રો ડાબા અને જબા બંનેનો જવાબ સમાન મળે છે, તેથી આપણે લખી શકીએ કે ડાબા બરાબર જબા. મતલબ કે આ સમીકરણમાં જે આપણે જવાબ મેળવ્યો છે x બરાબર 18 એ જવાબ સાચો છે. બીજો દાખલો છે 5t - 3 બરાબર 3t - 5. તો અહીં વિદ્યાર્થી મિત્રો ચલ t છે બરાબરની બંને બાજુએ છે. તો સૌપ્રથમ આપણે t ને બરાબરની ડાબી બાજુએ ભેગા કરશું ચલને. તો 5t અહીંયા વત્તા 3t છે બરાબરની ડાબી બાજુ આવતા કે માઇનસ થશે, તથા અહીં અચલ સંખ્યા -3 છે એ બરાબરની જમણી બાજુ જશે, તો તેથી તેની નિશાની બદલી અને ઉલટા થઈ જશે, તેથી બરાબરની બીજી બાજુએ -5 વત્તા 3. અહીં વિદ્યાર્થી મિત્રો 5t - 3t છે, જવાબ આવશે 2t બરાબર -5 વત્તા 3. વત્તે ઓછા થશે, 5 માંથી 3 જતા 2 બચશે અને નિશાની આવશે મોટી સંખ્યાની 5ની, એટલે કે માઇનસ. તો અહીં વિદ્યાર્થી મિત્રો t બરાબર આપણને જવાબ મળશે -2/2. અહીં t સાથે 2 છે એ ગુણાકારમાં છે, બરાબરની સામે જતા તે ભાગાકારમાં જશે. 2 એકુ 2 અને નિશાની માઇનસની, જવાબ આવશે -1. તેથી t બરાબર -1. હવે આ જવાબની વિદ્યાર્થી મિત્રો આપણે ચકાસણી કરશું. તો સૌપ્રથમ આપણે સમીકરણ જે રકમ આપેલી છે લખીએ છીએ 5t - 3 બરાબર 3t - 5. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુ અને જમણી બાજુ એ રીતના સમીકરણનું વિભાજન કરશું અને ચકાસણી કરશું. તો ડાબા બરાબર ડાબી બાજુ છે 5t - 3. અહીં t બરાબર આપણને જે રકમ આપણને જવાબ તરીકે મળેલ છે તે લેશું, t બરાબર -1 લેતા. તો તેથી
ડાબા બરાબર 5t ઓછા 3, તો t બરાબર -1 લેશું આપણે, 5 ગુણ્યા -1 ઓછા 3, 5 એકુ 5 થશે, નિશાની આવશે માઇનસની, ઓછા 3. અહીં વિદ્યાર્થી મિત્રો -5 -3 ઓછે ઓછે વત્તા થશે, એટલે જવાબ આવશે 8 અને નિશાની રહેશે મોટી સંખ્યાની, એટલે માઇનસ. ડાબા બરાબર જવાબ આવ્યો છે -8. એ રીતના આપણે જવાબ બરાબર જોઈએ તો કે જવાબ બરાબર 3t ઓછા 5. અહીં t બરાબર -1 લેતા સમીકરણ જબાનું થશે જબા બરાબર 3t ઓછા 5. t ને સ્થાને આપણે -1 લેશું તો થશે 3 ગુણ્યા -1 ઓછા 5. 3 એકુ 3, નિશાની રહેશે માઇનસની, -5. અહીં બંનેની નિશાની માઇનસની હોવાથી, ઋણ હોવાથી સરવાળો થશે, જવાબ આવશે 8, નિશાની રહેશે મોટી સંખ્યા. અહીં જબા બરાબર પણ જવાબ આપણને -8 મળ્યો છે, તેથી આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને જે જવાબ મળેલ છે t બરાબર -1 તે સાચો છે, કારણ કે બરાબરની બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ આપણને t નો જવાબ ઉકેલ -1 મૂકતા તે સમીકરણનું સમાધાન કરે છે. અહીં પ્રથમ બે દાખલાનો જવાબ લખેલો છે, તમે જોઈ શકો છો. 5x વત્તા 9 બરાબર 5 વત્તા 3x. અહીં ચલ બરાબરની બંને બાજુએ છે, તેથી આપણે બરાબરની ડાબી બાજુએ બંને ચલને ભેગા કરશું તો 5x પ્લસ 3x છે, બરાબરની ડાબી બાજુ આવતા તો -3x થશે, બરાબર 5. અહીં ડાબી બાજુ રહેલા +9 છે, ડાબી બાજુથી જમણી બાજુ જતા ત્યાં નિશાનીમાં ફેરફાર થઈ અને -9 થશે. તેથી 5x ઓછા 3x જવાબ આવશે 2x બરાબર 5 વત્તા છે, 9 ઓછા છે, વત્તે એવું છે, ઓછા થશે, તો 9 માંથી 5 જતા જવાબ આવશે 4, નિશાની રહેશે મોટી સંખ્યાની. અહીં રહેલા 2 એક સાથે ગુણાકારમાં સહગુણક છે, તો તે બરાબરની સામે જતા ભાગાકારમાં જશે, 2 દુ 4, જવાબ આવશે x બરાબર -2. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને આ સમીકરણનો જવાબ x બરાબર -2 મળે છે, તો તેની ચકાસણી આપણે કરીએ. ચકાસતા સમીકરણ લખશું આપણે સૌપ્રથમ 5x વત્તા 9 બરાબર 5 વત્તા 3x. અહીં બરાબર ડાબી બાજુ અને જમણી બાજુ આપણે વિભાજન કરશું તો ડાબા બરાબર 5x વત્તા 9, જ્યાં x બરાબર -2 લેતા, કારણ કે x નો ઉકેલ -2 મળેલ છે આપણને, તો ડાબા બરાબર 5 કૌંસમાં -2 વત્તા 9, 5 થી 10, 2 ઋણ હોવાથી જવાબ આવશે -10 વત્તા 9, ઓછા 10 વત્તા 9 બાદબાકી થશે, જવાબ આવશે 1, નિશાની હશે મોટી સંખ્યાની. તે જ રીતે જવાબ બરાબર 5 વત્તા 3x, જ્યાં x બરાબર -2 લેતા જવાબ બરાબર 5 વત્તા 3 ગુણ્યા -2, 5 વત્તા 3 દુ 6 થશે, પરંતુ 6 આવશે ઋણ, કારણ કે 2 છે તે ઋણ છે. અહીં
5 વત્તા એવું છે ઓછા થશે, ઓછા 6 આવશે, 5 પ્લસ છે 6 ઋણ છે તો બાદબાકી થશે, જવાબ આવશે 1. નિશાની રહેશે મોટી સંખ્યા. અહીં જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુનો ઉકેલ -1 મળે છે. એનો મતલબ એમ થાય છે કે ડાબા બરાબર જમા. જે આપણને ઉકેલ મળેલ છે -2 તે યોગ્ય છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ ઉકેલ લખી શકો છો. 4z + 3 બરાબર 6 + 2z. અહીં વિદ્યાર્થી મિત્રો ચલ છે એ બરાબરની બંને બાજુએ છે. તો સૌપ્રથમ આપણે ચલને બરાબરની ડાબી બાજુએ ભેગા કરશું. તો 4z + 2z છે બરાબરની ડાબી બાજુએ આવતા -2z થશે બરાબર 6. અહીં અચળ સંખ્યા +3 બરાબરની જમણી બાજુ જોતા તે -3 થશે. 2z માં છે એ 4z માંથી બાદ થતા જવાબ આવશે 2z બરાબર 6 - 3 નો જવાબ આવશે 3. તેથી z બરાબર 3/2, કારણ કે 2 સહગુણક ગુણાકારમાં છે, સામે બાજુ જશે તો ભાગાકારમાં જશે. હવે આપણે આ સમીકરણમાં z ની કિંમતની ચકાસણી કરશું. તો ચકાસણી કરતા સૌપ્રથમ આપણે સમીકરણ લખીએ 4z + 3 બરાબર 6 + 2z. અહીં આપણે સમીકરણને બે ભાગમાં વિભાજિત કરશું. તો ડાબી બાજુ બરાબર 4z + 3, જ્યાં z બરાબર 3/2 લેતા. તો z ના સ્થાને આપણે 3/2 લેવાના છે. તો ડાબા બરાબર 4 × 3/2 + 3. અહીં વિદ્યાર્થી મિત્રો છેદ ઉડી જશે. 2 × 4, 2 × 6 + 3 બરાબર આ જવાબ આવશે 9. તો ડાબા બરાબર જવાબ મળ્યો આપણને 9. તે જ રીતે જમણી બાજુ બરાબર જવાબ શોધશું. જમણા બરાબર 6 + 2z, જ્યાં z બરાબર 3/2 લેતા. તો જમણી બાજુ બરાબર 6 + 2 × 3/2. અહીં વિદ્યાર્થી મિત્રો 2 ઉડી જશે કારણ કે ભાગાકારમાં છે. બાકી બચશે 6 + 3, જવાબ આવશે 9. જમણી બાજુ બરાબર પણ જવાબ આપણને 9 મળે છે. ડાબી બાજુ બરાબર પણ જવાબ 9 મળે છે. તેથી ડાબા બરાબર જમા. જે આપણને z નો ઉકેલ મળેલ છે 3/2 તે સાચો છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ દાખલાનું સોલ્યુશન લખી શકો છો. 5મો દાખલો છે 2x - 1 બરાબર 14 - x. અહીં વિદ્યાર્થી મિત્રો બરાબરની બંને બાજુ ચલ રહેલ છે, તેને આપણે ડાબી બાજુએ ભેગા કરશું. તો 2x, અહીં x છે ઋણ છે, બરાબરની ડાબી બાજુ આવતા તે પ્લસ થઈ જશે, +x બરાબર 14. અહીં રહેલી અચળ સંખ્યા -1 છે, બરાબરની જમણી બાજુ જતા પ્લસ થઈ જશે, +1. 2x + x એટલે 3x થશે. 14 + 1 એટલે 15. એક સાથે સહગુણકમાં રહેલ 3 છે એ બરાબરની સામે જતા ભાગાકારમાં આવશે. તો 15/3, 15 × 15 ને 15 × 5 3 ભાગાકારમાં આવશે. તો x બરાબર જવાબ 15/3, 3 × 3 અને 3 × 5 15. x બરાબર જવાબ મળશે 5. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે x બરાબર મળેલ જવાબ 5 ની ચકાસણી કરશું. તો ચકાસતા સમીકરણ સૌપ્રથમ લખશું 2x - 1 બરાબર 14 - x. અહીં સમીકરણને બંને ભાગમાં વિભાજિત કરશું. તો ડાબી બાજુ બરાબર ડાબા બરાબર 2x - 1, જ્યાં x બરાબર 5
લેતા જે આપણને x નો ઉકેલ મળેલ છે. તો ડાબા બરાબર 5 ને આપણે x ના સામે મૂકશું તો 2 ગુણ્યા 5 ઓછા 1 5 દુ 10 ઓછા 1 બરાબર 9. ડાબી બાજુ નો જવાબ મળશે આપણને 9, જેનો ઉકેલ 9 મળે છે. જમણી બાજુ ઉકેલ શોધશું. જવાબ બરાબર 14 ઓછા x, જ્યાં x બરાબર 5 લેતા તો જવાબ બરાબર 14 ઓછા 5, 14 ઓછા 5 જવાબ મળશે 9. જવાબ બરાબર પણ આપણને જવાબ 9 મળે છે. ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ 9 થતા લખી શકીએ ડાબા બરાબર જવાબ. જે સૂચવે છે કે સમીકરણનો આપણને જે ઉકેલ મળેલ છે તે યોગ્ય છે. અહીંથી વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ દાખલાનું સોલ્યુશન લખી શકો છો. છઠ્ઠો દાખલો છે 8x વત્તા 4 બરાબર 3 કૌંસમાં x ઓછા 1 વત્તા 7. અહીં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ગુણાકાર છે તેનું વિસ્તરણ કરવું પડશે. તો સૌપ્રથમ આપણે તેનું વિસ્તરણ કરીએ તો 8x બરાબરની ડાબી બાજુ આપણે એમ નેમ રાખશું હમણાં બરાબર. અહીં 3 ગુણાકારમાં છે તેથી 3x વત્તે ઓછા 3 એકુ 3 વત્તા 7. આવી રીતે વિસ્તરણ થશે મિત્રો. x છે બરાબરની બંને બાજુએ છે, ડાબી બાજુએ આપણે ભેગું કરશું તો 8x વત્તા 3 હોવાથી બરાબરની ડાબી બાજુ આવશે તેથી તે ઓછા 3x થશે બરાબર. અહીં અચળ સંખ્યા રહેલ જે +4 છે બરાબરની જમણી બાજુ જતા તો માઇનસ થશે ઓછા 3 વત્તા 7 ઓછા 4. અહીં વિદ્યાર્થી મિત્રો 8x માંથી 3x બાદ થતા જવાબ મળશે 5x બરાબર. સૌપ્રથમ આપણે -3 વત્તા 7 બંને નિશાની અલગ છે, બાદબાકી થશે. 7 માંથી 3 જશે તો જવાબ આવશે 4. નિશાની જશે મોટી સંખ્યાની, 7 પ્લસ છે જવાબ +4 આવશે ઓછા 4. તેથી 5x બરાબર 4 ઓછા 4 જવાબ આવશે 0. સહગુણક 5 સામે બાજુ ભાગાકારમાં જશે તો 0 ભાગ્યા 5 જવાબ મળશે 0. તેથી વિદ્યાર્થી મિત્રો અહીં x નો ઉકેલ મળે છે 0. તો તેની ચકાસણી આપણે કરશું. તો ચકાસણી કરતા સૌપ્રથમ સમીકરણ લખીએ આપણે. સમીકરણ આપણે વિદ્યાર્થી મિત્રો છે એ પ્રથમ જ લખશું 8x વત્તા 4 બરાબર 3 કૌંસમાં x ઓછા 1 વત્તા 7. સમીકરણને આપણે બે ભાગમાં વિભાજિત કરશું, ડાબી બાજુ અને જમણી બાજુમાં. તો ડાબી બાજુ ડાબા બરાબર 8x વત્તા 4, જ્યાં x બરાબર 0 લેતા જે આપણને x નો ઉકેલ મળેલ છે. ડાબા બરાબર 8 ગુણ્યા 0 વત્તા 4. 8 ગુણ્યા 0 જવાબ આવશે 0 વત્તા 4, તેથી જવાબ આવશે 4. ડાબા બરાબર આપણને ઉકેલ મળેલ છે 4. જમણી બાજુ બરાબર આપણે લખશું. જવાબ બરાબર 3 કૌંસમાં x ઓછા 1 વત્તા 7, જ્યાં x બરાબર 0 લેતા જે આપણને x નો ઉકેલ મળેલ હતો. જમણી બાજુ બરાબર જબા બરાબર 3 ગુણ્યા 0 ઓછા 1 વત્તા 7 બરાબર 0 ઓછા 1 જવાબ આવશે 3 -1 વત્તા 7. અહીં 3 ગુણ્યા 1 એટલે 3 એકુ 3 થશે, જવાબ આવશે ઓછા 3 વત્તા 7. અહીં 3 અને 7 નિશાની જુદી છે
બાદબાકી થશે, જવાબ આવશે 4, નિશાની રહેશે મોટી સંખ્યાને એટલે પ્લસ 4. જવાબ બરાબર આપણને મળે છે +4. અહીં ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ આપણને 4 મળે છે, તેથી આપણે લખી શકીએ ડાબા બરાબર જબા. તેથી જે આપણને ઉકેલ મળેલ છે x બરાબર 0 તે યોગ્ય છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ ઉકેલ લખી શકો છો. આ છે x બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે 4/5 નો કૌંસ સાથે ગુણાકાર કરશું. તેથી x બરાબર 4x ના છેદમાં 5 વત્તા 4 દસા 40 ના છેદમાં 5. અહીં 5 બંને સેટ કોમન છે, તેથી ગુણાકારમાં જશે તો 5x બરાબર 4x વત્તા 40 મળશે. વિદ્યાર્થી મિત્રો 4x જે જમણી બાજુ છે બરાબરની ડાબી બાજુ આવશે તો 5x પ્લસમાં હોવાથી માઇનસ થશે, -4x બરાબર 40. 5x માંથી 4x બાદ કરતા જવાબ મળશે x બરાબર 40, જે આપણા સમીકરણનો ઉકેલ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો તેની ચકાસણી કરીએ તો ચકાસતા x બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10, જ્યાં ડાબી બાજુ બરાબર x છે, જેની કિંમત આપણે 40 લેવાની છે, તો 40 થશે. જવાબ બરાબર આપણે જોઈએ, જવાબ બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10, જ્યાં x બરાબર આપણે લેશું 40, 4/5 કૌંસમાં 40 વત્તા 10, સોરી વત્તા 10. અહીં વિદ્યાર્થી મિત્રો સરવાળો થશે 4/5 કૌંસમાં સરવાળો થશે 40 વત્તા 10 નો 50, 5 એકુ 5, 5 દાણ 50, 10 ચોકું 40. તો ડાબા બરાબર જબા જવાબ આવતા આપણે લખી શકીએ ડાબા બરાબર જબા. વિદ્યાર્થી મિત્રો તમે આ સંપૂર્ણ દાખલાનો ઉકેલ અહીંથી લખી શકો છો. 8મો દાખલો છે આપણો 2x ના છેદમાં 3 વત્તા 1 બરાબર 7x ના છેદમાં 15 વત્તા 3. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 3 છે એનો ડાબી બાજુએ લસા લેશું તથા જમણી બાજુએ 15 છેદમાં છે તો 15 લસા તરીકે લેશું. 2x વત્તા 1 ગુણ્યા 3 ના છેદમાં 3, કારણ કે 1 ના છેદમાં 1 છે, તેથી લસા તરીકે 3 લેતા તેનો 3 સાથે ગુણાકાર કરીશું આપણે. અહીં પણ 7x વત્તા 3 ગુણ્યા 15, કારણ કે 3 ના છેદમાં છેદ 1 છે, 15 લસા તરીકે લેશું, તેથી 15 વડે ગુણશું તેને. અહીં 2x વત્તા 3 એકુ 3 છેદમાં 3 બરાબર 7x વત્તા 15 તેરી 45 થશે ના છેદમાં 15. અહીં વિદ્યાર્થી મિત્રો 3 છે તે ભાગાકારમાં છે, જમણી બાજુ જશે તો ગુણાકારમાં જશે, અને 15 છે તે અહીં આપણે ભાગાકારમાં છે તેને હમણાં ત્યાં જ રહેવા દેશું, કારણ હમણાં તમને બતાવું છું 2x વત્તા 3 બરાબર 3 ગુણાકારમાં આવશે 7x વત્તા 45 ના છેદમાં 15. અહીં છેદ ઉઠશે કારણ કે બંને ગુણાકારમાં છે, 3 એકુ 3, 3 પંચા 15, અને અહીં રહેલા 5 ભાગાકારમાં છે તો સામે જશે તો તે ગુણાકારમાં જશે, તો 5 ગુણ્યા કૌંસમાં 2x વત્તા 3 બરાબર 7x વત્તા 45. અહીં વિદ્યાર્થી મિત્રો 5 નો ગુણાકાર થશે, 5 દુ 10x વત્તા 5 તેરી 15 બરાબર 7x વત્તા 45.
વિદ્યાર્થી મિત્રો, અહીં x બરાબરની બંને બાજુ આવેલ છે તેને ડાબી બાજુએ આપણે ભેગા કરશું તો 10x 7 પ્લસ છે તો એ બાજુ આવશે માઇનસ થશે તો -7x 15 પ્લસ છે જમણી બાજુ જશે તો માઇનસ થશે તો 45 ઓછા 15. અહીં 10x માંથી 7x બાદ થશે તો 3x બચશે. 45 માંથી 15 જશે તો 30 બચશે. તેથી x બરાબર મળશે 30/3. 3 × 3 3 × 30. x બરાબર જવાબ મળશે 10. જેની આપણે વિદ્યાર્થી મિત્રો ચકાસણી કરશું. જે 10 મળેલ છે તેની આપણે ચકાસણી કરશું. તો ચકાસતા તો આપણે સમીકરણ સૌપ્રથમ લખીએ તો 2x/3 + 1 બરાબર 7x/15 + 3. તો અહીં ડાબી બાજુ અને જમણી બાજુ વિભાજિત કરશું તો ડાબા બરાબર 2x/3 + 1 જ્યાં x બરાબર 10 લેતા જે આપણને ઉકેલ તરીકે મળેલ છે. તેથી 2 × 10/3 + 1 અહીં 2 20/3 + 1 અહીં લસા તરીકે 3 નો ઉપયોગ કરશો તો થશે 20 + 3/3. તેથી જવાબ બનશે 23/3. હવે જમણી બાજુ બરાબર ચકાસશું આપણે. જવાબ બરાબર 7x/15 + 3 જ્યાં x બરાબર 10 લેતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે x ના સામે 10 મૂકશું છેદમાં 15 7 × 10/15 + 3 તો જવાબ મળશે 7×70 છેદમાં 15 + 3. 15 લસા તરીકે લેશું તો જવાબ મળશે 70 + 15 = 45/3. સોરી જવાબ છે 70 + 45/15. એનો સરવાળો થશે 115/15 3 55 23 50 115. જવાબ આવશે 23/3. અહીં ડાબા બરાબર જવાબ સમાન આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ દાખલાનું સોલ્યુશન લખી શકો છો. દાખલા નંબર 9 છે 2y + 5/3 બરાબર 26/3 ઓછા y. અહીં વિદ્યાર્થી મિત્રો y છે ચલ સ્વરૂપે બંને તરફ છે સમીકરણની. આપણે ડાબી તરફ તેને ભેગા કરશું. ઓછા y છે ડાબી તરફ આવશે તો વત્તા y થઈ જશે તથા 26/3 એટલે 5/3 છે જમણી બાજુ જશે તો ઓછા 5/3 થઈ જશે. અહીં 2y + y એટલે 3y થશે. 26 અહીંયા છેદ સમાન છે 26 - 5 એટલે 21 થશે. 3 × 1 = 3 3 × 7 = 21. તેથી y બરાબર જવાબ મળશે 7/3. અહીં સહગુણક 3 એ સામે બાજુ જતા ભાગાકારમાં જશે તો y બરાબર જવાબ આવશે 7/3. હવે વિદ્યાર્થી મિત્રો તેની ચકાસણી કરશું. તો ચકાસતા સૌપ્રથમ સમીકરણ લખશું 2y + 5/3 બરાબર 26/3 ઓછા y. અહીં ડાબા બરાબર જવાબમાં વિભાજિત કરશું. ડાબા બરાબર 2y + 5/3 જ્યાં y બરાબર 7/3 લેતા. હવે વિદ્યાર્થી મિત્રો y બરાબર 7/3 મૂકશું તો 2 × 7/3 + 5/3. તો સૌપ્રથમ ગુણાકાર થશે 2 + 14/3 + 5/3. છેદ સમાન છે 3 છેદમાં છેદ 3 રહેશે. 14 + 5 એટલે 19 થશે. જવાબ આવશે 19/3. હવે આપણે જમણી બાજુ ચકાસશું. જવાબ બરાબર 26/3 ઓછા y 26/3 ઓછા y ની કિંમત આપણે 7/3 મૂકશું
અહીં છેદ સમાન છે તો y આપણે 3 તેમ રાખશું, છેદ 3 છેદ તરીકે તેમ રાખશું આપણે. 26 - 7 થશે 19. અહીં ડાબા બરાબર જબા મળે છે કારણ કે ડાબા અને જબાનો ઉકેલ સમાન મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ ઉકેલ લખી શકો છો. 10મો દાખલો છે 3m બરાબર 5m 3m બરાબર 5m ઓછા 8 પંચમાંશ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ચલ બંને બાજુ છે સમીકરણની, તેથી જમણી બાજુ એ 5m ડાબી બાજુ લઈ આવશું તો 3m ઓછા 5m બરાબર -8 પંચમાંશ. અહીં વિદ્યાર્થી મિત્રો 3 પ્લસ છે 5 માઇનસ છે, બાદબાકી થશે 2m જવાબ આવશે, પરંતુ નિશાની મોટી સંખ્યા 5 ની રહેશે. જવાબ આવશે -2 બરાબર -5 8 પંચમાંશ. અહીં બંને બાજુ માઇનસ છે તેથી તે પ્લસ થઈ જશે. જવાબ આવશે 2m બરાબર 8 પંચમાંશ. m બરાબર આપણને જવાબ મળશે 8/5 ગુણ્યા 2, કારણ કે સહગુણક 2 છે એ સામે જશે તો ભાગાકારમાં રહેશે. 2 × 2 = 8, તેથી m બરાબર જવાબ મળશે 4 પંચમાંશ. એની ચકાસણી કરશું આપણે. ચકાસતા સૌપ્રથમ આપણે સમીકરણ લખીએ કે 3m બરાબર 5m ઓછા 8 પંચમાંશ. ડાબી બાજુ તો ડાબા બરાબર 3m બરાબર 3, જ્યાં m બરાબર આપણે 4 પંચમાંશ લેવાના છે, તેથી ગુણ્યા 4 પંચમાંશ નો ગુણાકાર થશે તો 4 × 12/5. જમણી બાજુ બરાબર આપણે જોશું તો 5m ઓછા 8 પંચમાંશ. અહીં જ્યાં m બરાબર 4 પંચમાંશ લેતા. ઓકે, તો હવે m ના સ્થાને આપણે 4 પંચમાંશ મૂકશું તો 5 × 4 પંચમાંશ ઓછા 8 પંચમાંશ. અહીં 5 બંને ગુણાકારમાં છે, સોરી 5 બંને ભાગાકારમાં થશે એટલે 5 × 5 ઉડી જશે. જવાબ આવશે 4 × 4 ઓછા 5 8 પંચમાંશ. અહીં લસા તરીકે 5 નો ઉપયોગ કરશું તો 5 × 20 ઓછા 8/5 જવાબ મળશે. 20 માંથી 8 જશે તો 12/5. અહીં ડાબા બરાબર અને જબા બરાબર જવાબ આપણને સમાન મળે છે, તેથી લખી શકશું ડાબા બરાબર જબા, જે આપણને સમીકરણનો ઉકેલ મળેલ છે તે યોગ્ય છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ દાખલાનું સોલ્યુશન લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો, અને આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને જરૂર ફોલો કરજો. થેન્ક યુ.